તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું ભરૂચના દહેગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યો, પરંતુ અંકલેશ્વરના પુનગામ પાસે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા કોઈપણ પૂર્વ સૂચના વગર લેવાયેલા નિર્ણયના કારણે અનેક મુસાફરો રસ્તામાં જ અટવાઈ પડ્યા। હાલમાં વાહન ચાલકો દહેગામથી કીમ અને ત્યારબાદ બારડોલીના સુધી મુસાફરી કરી શકે છે, પરંતુ અંકલેશ્વરથી સીધી અવરજવર બંધ કરી દેવામાં આવી છે। યોગ્ય સાઇનબોર્ડ અને માર્ગદર્શનના અભાવે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યાંથી કોઈએ એવું કીધું કે ભાઈ તમે રોંગ સાઈડ અહીંયાથી આવી જાઓ અને પછી આગળથી ક્રોસ છે તો તમે સીધા પાછા આ રસ્તે નીકળી જશો અમદાવાદ બાજુ। પણ ખરેખર આ લોકોને છે ને ત્યાંથી બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તમે ત્યાંથી સામેની બાજુ બી છે જે બી વે છે એ વેનું બોર્ડ મારીને એ લોકોને પ્રોપર વે બતાવવો જોઈએ। ઘણા લોકો અટવાય છે, ઘણા લોકો આમ જાય છે, 20-20 કિલોમીટર ફરીને પછી પાછા આવે છે। અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ પર આવીને જ ઊભા છીએ એકચ્યુઅલી, પણ કટ અત્યારે હાલ બંધ કરી છે, હાલ જ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થઈ છે। હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો, આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું? હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય? અહીંથી અમારે કમસે કમ 20 કિલોમીટર 25 કિલોમીટર કેમ જવાનું રહે, ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી।